ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે આજે આપણે કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મોની વાત કરવાની છે। તો કે કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મો છે શું એના વિશેની ચર્ચા કરીએ। તો સૌપ્રથમ પહેલો મુદ્દો જે છે ભૌતિક ગુણધર્મનો, જો કાર્બનની સંખ્યા 9 હોય એટલે કે એક કાર્બન થી લઈને 9 કાર્બન સુધીની સંખ્યા ધરાવતા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ હોય તો આવા સંયોજનોની જે વાસ છે એટલે કે સ્મેલ એ અણગમતી સ્મેલ એટલે કે અરુચિકર, અણગમતી મતલબ અરુચિકર વાસ ધરાવે છે અને સાથે સાથે રંગવિહીન પ્રવાહી હોય છે। કયા સંયોજનો? एलिफेटिक कार्बोक्सिलिक एसिड संयोजन। क्या सुधी? कार्बन की संख्या 9 होय त्या सुधी मतलब नॉनाइक एसिड सुधीना। आ जे भौतिक गुणधर्मो जे આપણે સમજવાનું ઓછું અને રીડ કરવાનું વધારે છે। બીજા મુદ્દાની વાત કરીએ। 9 કરતા વધારે કાર્બનની સંખ્યા 9 કરતા વધુ હોય तो कि कार्बन की संख्या 9 करता વધુ હોય તેવા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો જે છે એ મીણ જેવા સફેદ ઘન પદાર્થ છે। કાર્બન ની સંખ્યા 9 કરતા વધારે હોય એવા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો જે છે એ મીણ જેવા સફેદ ઘન પદાર્થ હોય मतलब ડેકેનોઇક એસિડ 11 કાર્બન वाला होय 12 कार्बन वाला होय आ जे संयोजनो छे ए मीण जेवा घन पदार्थ होय छे। आउ केम छे तो के एलिफेटिक कार्बोक्सिलिक एसिड जे था ए अणगमती वास धरावता क्या सुधी 9 कार्बन सुधी, परंतु 9 करता વધુ સંખ્યા ધરાવતા જે સંયોજનો છે એ વાસવિહીન છે। એ કેવા છે? વાસવિહીન છે। કોના લીધે? તો કે નીચી બાષ્પશીલતાના લીધે। કોના લીધે? તો કે નીચી બાષ્પશીલતાના કારણે 9 કરતા વધુ સંખ્યા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનો વાસવિહીન હોય છે। હવે એક એમસીક્યુ છે જે તમારે ધ્યાન રાખવાનું છે। કાર્બનની સંખ્યા જે છે એ સમાન હોય। કાર્બનની સંખ્યા ધરાવતા સંયોજનો એટલે કે સમાન આણ્વીય દળ ધરાવતા સંયોજનો હોય બરાબર, સમાન આણ્વીય દળ ધરાવતા સંયોજનો હોય તો તેમના ઉત્કલન બિંદુની વાત કરવામાં આવે। કાર્બનની સંખ્યા સમાન હોવી જોઈએ અથવા તો બીજી રીતે કહીએ તો આણ્વીય દળ સમાન હોય બરાબર। તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના ઉત્કલન બિંદુ જે છે એ આલ્કોહોલ, કીટોન અને આલ્ડીહાઇડ સંયોજનો કરતા પણ વધુ હોય છે। એટલે કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના ઉત્કલન બિંદુ આલ્કોહોલ, કીટોન અને આલ્ડીહાઇડ સંયોજનો કરતા પણ વધુ હોય છે। તો આ એક ક્રમ પણ લખ્યો છે ઉત્કલન બિંદુનો। एसिड करता ओछा अल्कोहोल ना, अल्कोहोल करता ओछा कीटोन ना, कीटोन करता ओछा आल्डिहाइड ना उत्कलन बिंदु होय छे। पण केवा? समान आणवीय दळ धरावता अथवा तो कार्बन की संख्या समान होय तेवा संयोजनोनी वात थाय छे। આગળના મુદ્દામાં વાત કરીએ તો કે બ્યુટેનોઇક એસિડ સુધીના જે સંયોજનો છે, ब्यूटेनोइक एसिड सुधीना जे संयोजनो होय एमा हाइड्रोजन बंध धरावतो होवाथी पाणीमां द्राव्य छे। એટલે એવા કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કે જેની અંદર હાઇડ્રોજન બંધ બનતો હોય તો કે હાઇડ્રોજન બંધ બનતો હોવાના લીધે પાણીમાં કેવા છે? દ્રાવ્ય હોય છે। એક એમસીક્યુ માટેની હિન્ટ આવી ફરી। कार्बन परमाणु की संख्या जेम जेम बढ़ती जाए तेम तेम द्राव्यता घटे। एक कार्बन वाळो संयोजन जे छे मिथेनोइक एसिड ए जेटलो झड़पथी द्राव्य थतो होय એટલા ઝડપથી પેન્ટેનોઇક એસિડ દ્રાવ્ય થતો નથી, કારણ કે મિથેનોઇક એસિડ માં 1 કાર્બન છે, પેન્ટેનોઇક એસિડ માં 5 કાર્બન છે।
કહેવાનો મતલબ ખ્યાલ આવી ગયો કે કાર્બન પરમાણુની સંખ્યા જે છે જેમ જેમ વધતી જાય તેમ તેમ દ્રાવ્યતા ઘટતી જાય છે. એમસીક્યુ માટેના મુદ્દા બેન્ઝોઇક એસિડ જે છે ઠંડા પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ અમુક એવા જે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો જે છે જે ઓછા ધ્રુવીય કાર્બનિક સંયોજનો અથવા તો કાર્બનિક દ્રાવકો જેમાં દ્રાવ્ય હોય છે. કયા કયા કાર્બનિક દ્રાવકો છે? તો કે આલ્કોહોલ, બેન્ઝીન, ઈથર અને ક્લોરોફોર્મ જેવા ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. કોણ દ્રાવ્ય હોય છે? કાર્બોક્સિલિક એસિડ સંયોજન. તો આ જે ટોપિક છે એ કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મો છે જે માત્ર તમારે રીડ કરવાનો છે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. અત્યાર સુધી આપણે કાર્બોક્સિલિક એસિડની બનાવટ ભણ્યા હતા. હવે આપણે કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. તો આની અંદર પ્રક્રિયામાં કરવાનું શું હોય તો સમજી લઈએ. પહેલા અત્યાર સુધી જેની બનાવટ જોઈ એનો ઉપયોગ કરવાનો રાસાયણિક પ્રક્રિયામાં. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. જેની બનાવટનો અભ્યાસ કર્યો છે એનો ઉપયોગ કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયામાં કરવાનો છે. તો આપણે કાર્બોક્સિલિક એસિડની બનાવટનો અભ્યાસ કર્યો તો હવે કાર્બોક્સિલિક એસિડનો ઉપયોગ કરવાનો પ્રક્રિયક તરીકે અને જુદી જુદી નિપજ મેળવવાની છે. એટલે રિવર્સ પ્રક્રિયા છે. ઓલમોસ્ટ અમુક પ્રક્રિયાઓ રિવર્સ આવશે. જોઈએ આપણે તો ખ્યાલ આવશે. તો પહેલી જે બનાવટ છે એ બનાવટની ચર્ચા કરવાની હોય તો એની વાત કરીએ તો કે OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. તો તમે કહેશો સાહેબ OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા એટલે કોનો OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા? તો કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો જે છે એમાં રહેલો COOH સમૂહ, COOH સમૂહમાં રહેલો OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા કઈ આ રીતે. જો આ છે કાર્બોક્સિલિક એસિડ સંયોજન, બરાબર, આ COOH. તો એમાં આપણે આ OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. આ બંધ તોડવાનો છે. ખ્યાલ આવ્યો કે નહીં બેટા? તેમાં પહેલો જે મુદ્દો છે એસિડિકતા, અથવા તો બીજું નામ આપવું હોય તો કે ધાતુઓ અને બેઝ સંયોજન સાથેની પ્રક્રિયાઓનો અભ્યાસ. તો આપણું સૌપ્રથમ જે પહેલો મુદ્દો જે દર વખત હોય છે ઓર્ગેનિકની અંદર એ જે આપણી હીટ એટલે કે આપણું બ્રહ્માસ્ત્ર. બ્રહ્માસ્ત્ર આવડી જાય તો કોઈ પણ પ્રક્રિયા તમે જાતે બનાવી શકો છો. તો લખાણની વાત કરવાની છે તો ધ્યાન આપજો. કાર્બોક્સિલિક એસિડ સંયોજનની વિદ્યુત ધનમય ધાતુ સાથે, ખાલી સોડિયમ જ લેવાનું એવું નથી કહેતો. સોડિયમ લઈ શકાય, પોટેશિયમ લઈ શકાય, મેગ્નેશિયમ લઈ શકાય, એલ્યુમિનિયમ લઈ શકાય, વોટએવર તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો. તો અહીંયા સોડિયમ લખ્યો છે મેં, પણ તમે આની જગ્યાએ એવો શબ્દ વાપરું છું વિદ્યુત ધનમય ધાતુ તત્વ. ખ્યાલ આવ્યો કે બેટા? તો કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનની વિદ્યુત ધનમય ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોજનનો અણુ મુક્ત કરીને કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર મળે છે. કાર્બોક્સિલિક એસિડનો શું મળે બેટા? ક્ષાર મળે છે. આ ત્રણેય નિપજ સેમ જ છે. કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર મળે છે. કેવી રીતે જોઈએ? કયો બંધ તોડવાનો? OH બંધ. તો જુઓ આ OH બંધ તોડી નાખો તો OH બંધ તોડવાથી શું થાય? H પ્લસ થાય, RCOO માઈનસ થાય. Na જે છે સોડિયમ એ તો Na પ્લસ હોય તો કુદરતનો નિયમ તમને ખબર છે. આ Na કોની સાથે જોડાશે? COO માઈનસ સાથે. તો RCOO Na.
હાઇડ્રોજનને દૂર કર્યા હતા કેટલી વાર? એક વાર. ને લખ્યા કેટલી વાર? બે વાર. તો અહીંયા મારે મૂકવા પડે 2 મોલ કાર્બોક્સિલિક એસિડ. તો H થઈ ગયા 2 વાર. તો RCOO કેટલી વાર થયા? 2 વાર. તો અહીંયા બી મૂકવા પડે 2 મોલ. તો Na કેટલી વાર થયા? સોડિયમ 2 વાર. તો અહીંયા સોડિયમ બી મારે 2 વાર મૂકવા પડે. તો ખ્યાલ આવી ગયો બેટા? તો કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનની વિદ્યુત ધનમય ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર મળે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. હાઇડ્રોજનનો અણુ શું થાય છે? મુક્ત થાય છે. એવી જ રીતે હવે બેઝ સંયોજન સાથેની વાત કરવાની છે. તો કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનની બેઝ એટલે કે NaOH અથવા તો KOH ની લઈ શકાય. NaOH અથવા તો KOH પણ લઈ શકાય. તો કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનની NaOH બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર જ મળવાનો છે. નિપજ શું મળવાની છે? કાર્બોક્સિલિક એસિડની ક્ષાર મળશે. અહીંયાથી RCOO માઈનસ અને H પ્લસ કહેવાય. અહીંયાથી Na પ્લસ OH માઈનસ. કુદરતનો નિયમ તમને ખ્યાલ જ છે, છોકરાના લગ્ન છોકરી સાથે થાય તો Na પ્લસ ક્યાં જાય? RCOO માઈનસ સાથે. OH માઈનસ ક્યાં જશે? H પ્લસ સાથે. તો RCOO Na કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર H પ્લસ OH માઈનસ H2O નો એટલે કે પાણીનો અણુ મુક્ત થયો. ખ્યાલ આવે કે નહીં બેટા? એવી જ રીતે કાર્બોક્સિલિક એસિડ સંયોજનની સોડિયમ બાયકાર્બોનેટ સાથે આ પણ બેઝ છે તો કે એની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર મળે છે. એઝ ઇટ ઇઝ OH બંધ તોડવાનો એટલે H પ્લસ COO માઈનસ. અહીંયાથી Na પ્લસ HCO3 માઈનસ કહેવાય. Na પ્લસ HCO3 માઈનસ. તો આ Na પ્લસ જે છે આ Na પ્લસ COO માઈનસ સાથે જોડાઈ ગયા એટલે RCOO Na નિપજ મળી ગઈ કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર. નિપજ કઈ મળી? કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર. હવે આ H અહીંયાથી એક H કેટલા H થયા? 2H. CO3 માંથી એક ઓક્સિજન લઈ લો એટલે H બે વાર ઓક્સિજન એક વાર એટલે H2O. CO3 માંથી એક જ ઓક્સિજન દૂર થયો તો કેટલા ઓક્સિજન વધ્યા? 2. તો CO2 વાયુ મુક્ત થાય છે. તો ખ્યાલ આવે કે નહીં બેટા? તો લખાણ ફરીથી રિપીટ કરું છું. કાર્બોક્સિલિક એસિડ સંયોજનની વિદ્યુત ધનમય ધાતુ અથવા બેઝ સંયોજનો સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અનુક્રમે હાઇડ્રોજન એટલે કે H2 પાણી અને CO2 ના અણુ મુક્ત થઈને નિપજ કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર આપે છે. અને આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા કાર્બનિક સંયોજનમાં રહેલા કાર્બોનિલ સમૂહની પરખ માટેની કસોટી છે. કાર્બોનિલ સમૂહની પરખ માટેની કસોટી છે. તો આના ઉદાહરણ તમારે જાતે લખવાના છે. આ ત્રણ પ્રક્રિયાના બે ઉદાહરણ લખવાના છે એટલે ટોટલ 6 પ્રક્રિયા તમારે લખવાની થાય. R ની જગ્યાએ તમને આવડે છે શું લેવાનું છે બેટા? કાર્બનની શૃંખલા અથવા તો બેન્ઝીન રિંગ તમે લઈ શકો છો. તો આપણો પહેલો મુદ્દો હતો OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. કાર્બનિક સંયોજનમાં COH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. કાર્બનિક સંયોજનમાં એટલે કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનમાં C અને ઓક્સિજન એટલે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટવાથી થતી પ્રક્રિયા એટલે COH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. અહીંયા સમજાવો કઈ આ રીતે કયો બંધ? COH બંધ.
એટલે આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો આ બંધ તોડવાનો, આ બંધ તૂટવાથી થતી પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. તો એમાં જે પહેલી બનાવટ છે એ પહેલી બનાવટ જે છે એનહાઇડ્રાઇડની બનાવટ. કોની બનાવટ? એનહાઇડ્રાઇડ. તમે પ્રક્રિયા ધ્યાનથી જોજો કારણ કે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ ભણી રહ્યા છીએ તો કાર્બોક્સિલિક એસિડનો પ્રક્રિયક તરીકે ઉપયોગ કર્યો છે. હમણાં મેં કીધું સ્ટાર્ટિંગમાં કે જેની બનાવટ જોઈ છે એનો પ્રક્રિયક તરીકે ઉપયોગ કરવાનો છે. અહીંયા એનહાઇડ્રાઇડની બનાવટ. હવે તમે યાદ કરો આગળ કાર્બોક્સિલિક એસિડની બનાવટ ભણ્યા હતા એમાં તમને યાદ કરાવું એનહાઇડ્રાઇડ સંયોજનનું જળ વિભાજન કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળતું હતું. કાર્બોક્સિલિક એસિડનું શું મળતું હતું? મિશ્રણ મળતું હતું. આવું આપણે આગળ ભણી ચૂક્યા છે. હવે આ પ્રક્રિયા આખી રિવર્સ થશે. ત્યાં કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળતું એટલે બે કાર્બોક્સિલિક એસિડ મળતા હતા. તો હવે આપણે શું કરવાનું છે? આપણા બ્રહ્માસ્ત્રની અંદર કાર્બોક્સિલિક એસિડ લઈ લીધા ને બે વાર. કેટલી વાર? બે વાર. RCOH કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ લઈ લીધું. રિવર્સ પ્રક્રિયા છે. તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનની સાંદ્ર H2SO4 અથવા P2O5 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ કાર્બોક્સિલિક એસિડ સંયોજનની સાંદ્ર H2SO4 અથવા ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવામાં આવે ડેલ્ટા ગરમ કરવામાં આવે તો પાણીનો અણુ મુક્ત થઈને નિપજ એનહાઇડ્રાઇડ આપે છે. નિપજ એનહાઇડ્રાઇડ આપે છે. આપણું બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્માસ્ત્ર આવડી જશે તો કોઈ પણ ઉદાહરણ બનાવતા આવડશે. જોઈએ RCOH. તો આ પહેલો જે કાર્બોક્સિલિક એસિડ છે એમાંની C અને O એટલે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તોડી નાખ્યો. ખ્યાલ આવે કે નહીં? તો હવે આ કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તોડી નાખ્યો. હવે જે વધ્યું છે લખવાનું અહીંયાથી ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તોડી નાખો. બરાબર. તો હવે વધ્યું કોણ? તો કે RC ડબલ બોન્ડ O. જો લખી નાખ્યા RC ડબલ બોન્ડ O. અહીંયાથી OH અને અહીંથી H. ખ્યાલ આવે કે નહીં? અહીંથી OH અહીંથી H. પાણીનો અણુ શું થઈ ગયો? મુક્ત થઈ ગયો. જે વધ્યું એ લખવાનું છે. તો જુઓ RC ડબલ બોન્ડ O RC ડબલ બોન્ડ O. હવે આ જે પદ વધ્યું છે એને રિવર્સ લખીએ. OC ડબલ બોન્ડ R OC ડબલ બોન્ડ O R. તો ખ્યાલ આવે કે નહીં? આ તમારું એનહાઇડ્રાઇડ સંયોજન મળી ગયું. ક્લિયર? ફરીથી રિપીટ કરું છું. કાર્બોક્સિલિક એસિડ સંયોજનની સાંદ્ર H2SO4 અથવા તો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરતા પાણીનો અણુ મુક્ત થઈને એનહાઇડ્રાઇડ નિપજ આપે છે. ઉદાહરણ લખ્યું છે અહીંયા, ધ્યાન આપીશું. આની જગ્યાએ સારી રીતે જણાવો છો. કાર્બનની શૃંખલા અથવા તો બેન્ઝીન રિંગ લેવાની હોય છે. તો આ તરીકે મેં લઈ લીધા CH3. તો આનું નામ તમને આવડે છે એસિડિક એસિડ. શું કહેવાય? એસિડિક એસિડ અથવા તો ઇથેનોઇક એસિડ. અહીંયા પણ એસિડિક એસિડ જ લીધા છે. ઉપર શીખવાડીએ મુજબ પહેલો જે એસિડ છે એમાંથી OH દૂર કરીએ, બીજો જે એસિડ છે એમાંથી H દૂર કરીએ. પાણીનો અણુ શું થઈ ગયો? દૂર થઈ ગયો. વધ્યું એને લખવાનું છે CH3CO કેટલી વાર? બે વાર. તો તમે આ રીતે લખી શકો CH3CO twice O. ખ્યાલ આવે કે નહીં? આ રીતે બી લખી શકાય. જુઓ CH3CO તો ટ્વાઇસ કરના કે એક ઓક્સિજન વધ્યો, એક ઓક્સિજન
આવડે કે નહીં? તો એનહાઇડ્રેટ ની બનાવટના બીજા બે ઉદાહરણ સેલ્ફ પ્રેક્ટિસ માટે તમારે જાતે લખવાના છે બેટા. ક્લિયર? હવે એના પછી એસ્ટરીકરણ અથવા તો એસ્ટરની બનાવટ આગળ તમે ભણી ગયા શું ભણ્યા હતા? તો કે એસ્ટર સંયોજનનું જળ વિભાજન કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડ મળે છે અને ગૌણ નિપજ તરીકે આલ્કોહોલ મળે છે. હા કે ના? આગળ તમે ભણી ગયા છો કાર્બોક્સિલિક એસિડની બનાવટમાં એસ્ટર સંયોજનનું જળ વિભાજન કરવામાં આવે તો મુખ્ય નિપજ કાર્બોક્સિલિક એસિડ અને ગૌણ નિપજ આલ્કોહોલ મળે છે. હવે ઊંધું કરવાનું. આપણો બ્રહ્માસ્ત્ર કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ સંયોજન H2SO4 H+ એટલે H2SO4 અથવા HCl. સમજજો આ H+ એટલે શું લખી શકાય બેટા? H2SO4 અથવા HCl ઉદ્દીપક છે. તો કે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ સંયોજનની એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા પાણીનો અણુ મુક્ત થઈને નિપજ એસ્ટર મળે છે. આ પ્રક્રિયાને એસ્ટરીકરણની પ્રક્રિયા કહે છે. ઉદાહરણ એના પહેલા વાત કરીએ. કયો બંધ તોડવાનો? COH બંધ. તો જુઓ આ C અને OH બંધ તોડી નાખ્યો તો અહીંથી OH અહીંથી H કોણ દૂર થાય? H2O. OH અને H H2O દૂર થઈ ગયા. વધ્યું કોણ? એને લખવાનું છે RCO OR રિવર્સમાં લખવાના છે. તો એસ્ટર નિપજ મળી ગઈ. ઉદાહરણમાં R ની જગ્યાએ મેં મિથાઇલ સમૂહ લીધો છે. ઉદાહરણમાં R ની જગ્યાએ શું લીધું છે બેટા? મિથાઇલ સમૂહ લીધેલો છે. તો ખ્યાલ આવી જશે. R ની જગ્યાએ મિથાઇલ, R ડેશ ની જગ્યાએ પણ મિથાઇલ. તમે કોઈ પણ ઉદાહરણ જાતે બનાવી શકો છો. ફરીથી રિપીટ કરું છું. એનહાઇડ્રેટ બનાવવો હોય બે મોલ એસિડ લઈ લેવાના. જુદા જુદા અથવા તો સમાન બી લઈ શકાય. H2SO4 અથવા PO5 ની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એનહાઇડ્રેટ મળે. એસ્ટરીકરણ એસિડ અને આલ્કોહોલની પ્રક્રિયા કરવામાં આવે તો એસ્ટર નિપજ મળે છે.